દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। લીંબડીમાં બસમાં રિઝર્વેશન બાબતે કંડક્ટર સાથે મારામારી, કંડક્ટરની પારેવાના પેસેન્જર સામે ફરિયાદ। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીંબડી બસ સ્ટેશનમાં શુક્રવારના રોજ લીંબડી અમદાવાદ બસના કંડક્ટર સુરેશકુમાર વલજીભાઈ કટારાએ બસના રિઝર્વેશનવાળા પેસેન્જરોને ફોન કરી બોલાવ્યા હતા। ત્યારબાદ 12:30 થઈ ગયેલ, પરંતુ સીટ નંબર 11 અને 12ના પેસેન્જર આવ્યા ન હોવાથી તેઓને બોલાવવા માટે બૂમો પાડતા હતા। ત્યારે બસમાં એક વ્યક્તિ બસમાં ઊભો થઈ 11 અને 12 નંબરની સીટ અમારી છે, શું કરવા બૂમો પાડો છો તેમ કહીને કંડક્ટર સાથે બોલાચાલી કરી બીભત્સ ગાળો બોલી લાપટ કરવા લાગ્યો હતો। તે દરમિયાન તેના હાથમાં પહેરેલ ભોરિયું કંડક્ટરને કપાળના ભાગે વાગી જતા ઈજા થઈ હતી। ત્યારે બસના ડ્રાઈવર ચોરુભા લગદરસિંહ વાઘેલાએ આવીને કંડક્ટરને છોડાવ્યા હતા। આ સંદર્ભે કંડક્ટર સુરેશકુમાર કટારાએ ઝાલોદના પારેવાના પેસેન્જર અંકિતભાઈ લસ્સુભાઈ હઠીલા સામે લીંબડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે કેબીસી ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।